ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ, કાઇનેમેટિક્સ. તો કાઇનેમેટિક્સ એટલે શું? તો કાઇનેમેટિક્સ એટલે કે શુદ્ધ ગતિશાસ્ત્ર. કાઇનેમેટિક્સ નું બીજું નામ છે ગુજરાતીમાં શુદ્ધ ગતિશાસ્ત્ર. શુદ્ધ ગતિશાસ્ત્ર. હવે તમને એવો સવાલ થાય કે ભાઈ શુદ્ધ ગતિશાસ્ત્ર કોને કહેવામાં આવે? તો શુદ્ધ ગતિશાસ્ત્રમાં છે ઈ આપણે ગતિની ચર્ચા કરવામાં આવે, અને ગતિની ચર્ચા થઈ ઈ એના કારણો શું કામ ગતિ થઈ તેના કારણોની આપણે ઉપાધિ નથી કરવાની કે ગતિ શું કામ થઈ, પણ માત્ર ગતિ થઈ એના વિશે માત્ર આપણે શું કરશું? એનો અભ્યાસ કરશું. તો માત્ર ગતિનો અભ્યાસ, એના કારણોની ચર્ચા કર્યા વિના જો કરવામાં આવે તો એને કહેવામાં આવે શુદ્ધ ગતિશાસ્ત્ર. હવે સૌથી પહેલા આપણે શબ્દો સમજીએ કે ભાઈ કોઈ પણ પદાર્થ, અહીંયાથી શરૂ કરીએ કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય? કોઈ પણ પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય? તો જો તો અહીંયા આપણે ગતિની જો વ્યાખ્યા આપી હોય તો ખરેખર તમે સમજો તો તમે ગતિની વ્યાખ્યા આપી નથી શકતા. ગતિ છે એ અવ્યાખ્યાયિત પદ છે. શું કામ? એને સમજાવું તમને. તો પેલા અહીંયા આપણે લખીએ કે ગતિ જે છે અવ્યાખ્યાયિત પદ છે. હા, તમે વેગની વ્યાખ્યા આપી શકો, પ્રવેગની વ્યાખ્યા આપી શકો, સ્થાનાંતર, પથ લંબાઈ, પરંતુ તમે ગતિની વ્યાખ્યા નથી આપી શકતા. કારણ કે ગતિ કેવું પદ છે? તો કે ગતિ અવ્યાખ્યાયિત પદ છે. શું કામ ગતિ અવ્યાખ્યાયિત પદ છે? જેમ કે તમને હું એમ કહું કે ભાઈ તમે ટ્રેનમાં બેઠા છો અને તમારી સાથે ઘણા બધા લોકો બેઠા છે અને તમારી બધાની બારી બંધ હોય તો ટ્રેન ગતિ કરતી હશે, પણ તમે બધા એકબીજાની સાપેક્ષમાં કેવા હશો? સ્થિર હશો. પણ રિયલમાં તમે લોકો સ્થિર નથી, તમે લોકો ગતિ કરો છો. પણ તમે લોકો જે ટ્રેનમાં બેઠા છો એટલે એકબીજાના સંદર્ભમાં તમે લોકો કેવા છો? સ્થિર છો. પણ માની લો કે જો હું બારી ખોલી નાખું અને તમને કોઈ સડક ઉપર ઉભેલો માણસ હોય તમને જોવે તો એ તમને તો ઈ ગતિમાં તમે હોય એવી રીતે તમને જોશે, પણ તમે બધા અંદરો અંદર એકબીજાની સાપેક્ષમાં કેવા છો? સ્થિર છો. તો કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિની સાપેક્ષમાં સ્થિર હોય પણ ત્રીજી વ્યક્તિની સાપેક્ષમાં સ્થિર ન પણ હોય. સમજ્યા તમે મારી વાત? દાખલા તરીકે તમે પ્લેનમાં બેઠા છો તો પ્લેનમાં બેઠેલો દરેક વ્યક્તિ છે એકબીજાની સાપેક્ષમાં સ્થિર છે, પણ માની લો કે કોઈ નીચેથી પ્લેનને જોવે છે તો તમે ઈ વ્યક્તિની સાપેક્ષમાં તમે સ્થિર નથી, ઈ વ્યક્તિની સાપેક્ષમાં તમે તમારું સ્થાન બદલો છો. પણ પ્લેનમાં બેઠેલા વ્યક્તિ છે ઈ એકબીજાની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલતા નથી. એટલે ગતિ જે છે એ ખરેખર સમજીએ તો એક સાપેક્ષ ખ્યાલ છે. યાદ રાખજો ગતિ શું છે? તો કે ગતિ જે છે એ વાસ્તવમાં શું છે? એક સાપેક્ષ ખ્યાલ છે. અને સાપેક્ષ ખ્યાલને જો આપણે સમજવો હોય તો આપણે એને આપણી ભાષામાં ગતિનું જો વર્ણન કરવું હોય તેમ કરી શકું કે જ્યારે કોઈ પદાર્થ છે એ સમયની સાપેક્ષમાં, સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. આવી રીતે આપણે એને સમજી શકીએ, પરંતુ એની વ્યાખ્યા આપી નથી શકાતી કેમ કે એ એક અવ્યાખ્યાયિત પદ છે. બરાબર? તો જ્યારે કોઈ પદાર્થ સમયની સાપેક્ષમાં એટલે કે સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ શું છે એમ કહેવાય? બોલો તો મારી સાથે. તો તે પદાર્થ ગતિમાં છે, સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો. હવે આપણે આ ચેપ્ટરમાં શુદ્ધ ગતિશાસ્ત્રની અંદર ગતિને આપણે બે ભાગમાં વહેંચવાના છીએ. નંબર 1 નિયમિત ગતિ અને નંબર 2 અનિયમિત ગતિ. બોલો તો મારી સાથે. નંબર 1 નિયમિત ગતિ અને નંબર 2 અનિયમિત ગતિ. હવે નિયમિત ગતિ કોને કહેવાય અને અનિયમિત ગતિ કોને કહેવાય? તો જ્યારે કોઈ પદાર્થ સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો આવી ગતિને કહેવામાં આવે નિયમિત ગતિ.
પણ જ્યારે કોઈ પદાર્થ સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપતો હોય તો આવી ગતિને કહેવામાં આવે અનિયમિત ગતિ. સર એટલે શું કે સરખા સમયગાળામાં સરખું અંતર કાપતો હોય તો નિયમિત ગતિ, ન કાપતો હોય તો અનિયમિત ગતિ. દાખલા તરીકે હું તમને કોઈ પણ પદાર્થ જે છે એ સમયની સાથે પોતાનું સ્થાન બદલે એવું આપણે એક સમીકરણ હું લખું અહીંયા. જેમ કે જો તો કોઈ પણ પદાર્થ છે સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય એનું હું એક અહીંયા સમીકરણ લખું તો એ સમીકરણ મેં લખી નાખ્યું દાખલા તરીકે x બરાબર 2t, x બરાબર 2t આવું મેં સમીકરણ લખી નાખ્યું. પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરે છે તો જો તો અહીંયા આપણે સુરેખ પથ બતાવી દઈએ. તો તમે મને કહો તો t બરાબર 0 સમયે પદાર્થ ક્યાં હશે? તો કે t બરાબર 0 સમયે પદાર્થ હશે એ x બરાબર 0 ઉપર છે. t બરાબર 1 સેકન્ડે પદાર્થ ક્યાં હશે? તો અહીંયા 1 સેકન્ડ મૂકો તો સ્થાનના સમીકરણમાં. તો અહીંયા જો તમે 1 મૂકો તો 2 ગુણ્યા 1 એટલે કેટલા આવ્યા? તો કે પદાર્થ 2 મીટરે હશે. t બરાબર 2 મૂકો તો t બરાબર 2 સમયે પદાર્થ ક્યાં હશે? 4 મીટર અંતરે હશે. તો તમે અહીંયા જોઈ શકો કે પદાર્થ જે છે દર સેકન્ડે કેટલું અંતર કાપે છે? 2 મીટરનું અંતર કાપે છે. પછીની સેકન્ડે કેટલું અંતર કાપ્યું? 2 મીટરનું. અહીંયા જો તમે 3 મૂકો તો કેટલો આન્સર આવશે? 6 આવશે. દર સેકન્ડે પદાર્થ જે છે 2 મીટરનું અંતર કાપે છે. એટલે કે પદાર્થ સરખા સમયગાળામાં સરખું અંતર કાપે છે. દર સેકન્ડે 2 મીટરનું અંતર કાપે, સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો આવી ગતિને કહેવામાં આવે નિયમિત ગતિ. અને જો સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપે તો એને કહેવાય અનિયમિત ગતિ. બરાબર છે? જો અહીંયા હું લખું તો બોલો પહેલી સેકન્ડે પદાર્થ ક્યાં હશે? તો કે 2 મીટરે. બીજી સેકન્ડે પદાર્થ ક્યાં હશે? 4 મીટરે. ત્રીજી સેકન્ડે પદાર્થ ક્યાં હશે? 6 મીટરે. તો આ પદાર્થ છે એ કેવી ગતિ કરે છે? તેમ કહેવાય નિયમિત ગતિ. બરાબર. હવે જો હું અનિયમિત ગતિનું તમને એક એક્ઝામ્પલ આપી દઉં તો અનિયમિત ગતિ કોને કહેવામાં આવે? તો કે ભાઈ એનું જો આપણે સમીકરણ લખીએ, પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. તો આપણે એના સ્થાનનું સમીકરણ લખીએ કે જે સમયની સાથે પોતાનું સ્થાન બદલતું હોય. તો માની લો કે હું લખી નાખું x બરાબર 2t². આવું મેં સમીકરણ લખ્યું. તો x બરાબર 2t² ની અંદર મૂકો તો t બરાબર 0 સમયે પદાર્થ ક્યાં હશે? તો કે આમાં પણ 0 સમયે પદાર્થ 0 ઉપર હશે. જો તો t0 મૂકો તો x0 આવ્યા. 1 મૂકો તો t બરાબર 1 સેકન્ડ સમયે પદાર્થ ક્યાં હશે? તો અહીંયા 1 મૂકો તો આ સમીકરણમાં તો આન્સર આવ્યો 2 મીટર. 2 સેકન્ડ મૂકો તો બીજી સેકન્ડે પદાર્થ ક્યાં હશે? તો અહીંયા 2 મૂકો તો t દેખાય નહીં. તો 2 નો વર્ગ 4 દુને 8 મીટર. મારી સાથે બોલો તો t બરાબર 3 સેકન્ડે ક્યાં હશે? બોલો મારી સાથે. તો 3 નો વર્ગ 9 દુને 18 મીટર. અને ચોથી સેકન્ડે ક્યાં હશે? વિચારો તો 4 નો વર્ગ 16 દુને 32 મીટરે પદાર્થ હશે. તો તમે અહીંયા જોવો તો દર સેકન્ડે સરખું અંતર કપાણું નહીં. પહેલી સેકન્ડે ઉગમ બિંદુ ઉપર છે, પછીની સેકન્ડે 2 મીટરે છે. તો બોલો પહેલી સેકન્ડમાં 2 મીટરનું અંતર કાપ્યું, પણ પછીની સેકન્ડે કેટલું અંતર કાપ્યું? જો તો 1 થી 2 સેકન્ડના ગાળામાં. તો હવે પછીના 1 સેકન્ડના ગાળામાં એને 6 મીટર અંતર કાપ્યું. પછીના સેકન્ડના 1 સેકન્ડના ગાળામાં એને 10 મીટર અંતર કાપ્યું. તો પદાર્થ સરખા સમયમાં અહીંયા સરખું અંતર કાપતો નથી. અને અહીંયા પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે છે. તો આ જે સમીકરણ છે નિયમિત ગતિ દર્શાવે છે. જેમાં સ્થાન સાથે પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન તો બદલે જ છે. જો સમય બદલાય એમ પદાર્થનું સ્થાન બદલાય એટલે પદાર્થ ગતિમાં છે. પરંતુ એ સરખા સમયમાં સરખું અંતર કાપે છે. અહીંયા સરખા સમયમાં પદાર્થ સરખું અંતર કાપતો નથી. તો સરખા સમયમાં સરખું અંતર કપાય તો કેવી ગતિ કહેવાય? નિયમિત ગતિ. અને સરખા સમયમાં સરખું અંતર ન કપાય તો કેવી ગતિ કહેવાય? અનિયમિત ગતિ. બરાબર. તો મેં તમને આ ઉદાહરણ આપીને સમજાવ્યું નિયમિત અને અનિયમિત ગતિ કોને કહેવામાં આવે. હવે એ જે નિયમિત ગતિ છે ઈ અને અનિયમિત ગતિ છે, બે પ્રકારની ગતિનો અભ્યાસ આપણે કાઇનેમેટિક્સમાં કરવાના છીએ. બરાબર. બે પ્રકારની ગતિ આપણે સમજશું, એના આલેખ સમજશું આપણે ડિટેલમાં. પછી કોઈ પણ પદાર્થ ઊંચાઈથી નીચે પડતો હોય, મુક્ત પતન કામ પામતો હોય, ઉપરથી નીચેથી ઉપર ઘા કરવામાં આવે તો એ ક્યારે ક્યાં હશે, એનો વેગ કેટલો હશે, એનો પ્રવેગ કેટલો હશે, તમામ પ્રકારના ટોપિક જે છે આપણે શુદ્ધ ગતિ શાસ્ત્રમાં કવર કરવાના છે. તો એમાં નિયમિત ગતિ પણ આવશે અને એની અંદર અનિયમિત ગતિ પણ આવશે. બે પ્રકારની ગતિ આવશે અને બંને પ્રકારની ગતિ છે એ પણ આપણે એક પરિમાણમાં અને દ્વિપરિમાણમાં
બંને પ્રકારની ગતિનો અહીં આપણે અભ્યાસ કરવાના છે. તો અહીંયા હું લખી નાખું નિયમિત ગતિ આપણે જે ભણશું એ પણ આપણે એક પરિમાણમાં પણ શીખવાના છીએ, દ્વિપરિમાણમાં શીખવાના છીએ. એટલે નિયમિત ગતિના બે પ્રકાર 1D અને 2D. 1D કોને કહેવામાં આવે બોલો તો જ્યારે કોઈ પદાર્થ છે જો તો સૂર્યપથ ઉપર ગતિ કરતો હોય તો એ ગતિ 1D કહેવાય. હા, ત્યાંથી પાછો વળી શકે, જેમ કે અહીંયા સુધી પહોંચ્યો, ત્યાંથી પાછો વળ્યો. પણ ગતિ છે એ સીધા રોડ ઉપર જ ગતિ કરતો હોય, સીધી રેખા ઉપર જ ગતિ કરતો હોય. એક્સ અક્ષ ઉપર તો એક્સ અક્ષ ઉપર જ ગતિ કરતો હોય, વાય અક્ષ ઉપર તો વાય અક્ષ ઉપર જ ગતિ કરતો હોય, ઝેડ અક્ષ ઉપર હોય તો ઝેડ અક્ષ ઉપર જ ગતિ કરતો હોય. તો આવા પ્રકારની ગતિને જે છે એ 1D કહેવામાં આવે. પણ 2D ની અંદર શું થશે કે એમાં પદાર્થનો એક્સ યામ બદલાતો હશે અને પદાર્થનો વાય યામ પણ બદલાતો હશે. તો આવી ગતિને જે છે 2D તરીકે ઓળખવામાં આવે, જેનું આપણે એક્ઝામ્પલ લઈને સમજશું, બરાબર. હમણાં પણ નિયમિત ગતિના બે પ્રકાર 1D 2D જેને આપણે સમજવાના છીએ, એના પ્રોબ્લેમ સોલ્વ કરશું, બરાબર છે. અને આપણે મોસ્ટ ઓફલી છે એસસી વર્માના દાખલા છે એ સોલ્વ કરવાના છીએ, કે જેટલા દાખલા તમને ઇમ્પોર્ટન્સ છે એ બધા જ દાખલા, મેક્સિમમ દાખલા આપણે ક્લિયર કરશું. એકદમ સિમ્પલ પ્રકારના દાખલા હોય કે જે તમારે ટેક્સ્ટ બુક ની અંદર આવતા હોય અને બહુ આસાનીથી થઈ જતા હોય, આવા દાખલા આપણે નહીં કરીએ. બાકીના તમામ દાખલા જે છે એ હું તમને કન્સેપ્ટ કરાવતો જઈશ અને કન્સેપ્ટ કરાવ્યા પછી છે એસસી વારમાં આપણે આખી સોલ્વ કરવાના છીએ. અને એ ઉપરાંત જે કંઈ પણ વધારાના કન્સેપ્ટ હશે એ દાખલા પણ આપણે અહીંયા સોલ્વ કરવાના છીએ લેક્ચરની અંદર, કે જે ખરેખર છે અગાઉની પ્રીવિયસ યરની એક્ઝામમાં પૂછાઈ ગયા હોય, જેડબલઈ ની અંદર, નીટ ની અંદર અને અવારનવાર પૂછાતા હોય. તમામ પ્રકારના કન્સેપ્ટ ક્લિયર કરશું, એવા દાખલા પણ કરશું અને સાથે સાથે એસસી વર્માની એક્સરસાઇઝ છે આપણે ટોટલી એક્સરસાઇઝ આપણે સોલ્વ કરવાના છીએ, એટલે તમારે વધુ ને વધુ પ્રેક્ટિસ થાય. પણ ખાસ વાત એ છે કે તમે આની પાકી બુક બનાવજો અને પાકી બુક જે છે પોસ્ટ કરતા કરતા સાથે જ બનાવો તો વધારે સારું. હવે લઈએ આપણે અનિયમિત ગતિ, એટલે આની પાકી બુક આખી અલગથી તમારે બનાવવાની રહેશે. અને જ્યારે પાછો બીજો લેક્ચર જોવો ત્યારે અગાઉના લેક્ચરનું પાકી બુકમાં લખ્યું હોય એ તમારે એકવાર રિવિઝન કરી લેવું, બરાબર. લગભગ બધા જ ટોપિક આપણે કવર કરી લેવાના છીએ અને મેક્સિમમ દાખલા આપણે થાય એવો આપણો પ્રયત્ન રહેશે. હવે અનિયમિત ગતિ, તો અનિયમિત ગતિ જે છે એનું પણ આપણે ઉદાહરણ લીધું. એમાં પણ આપણે બે પ્રકારની ગતિ લેવાના છીએ, 1D અને 2D. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ. તો શરૂઆત કરીએ આપણે સ્થાનાંતરથી. તો સ્થાનાંતર કોને કહેવાય અને પથ લંબાઈ. પથ લંબાઈ એટલે કે અંતર કોને કહેવામાં આવે. તો જો આ સમીકરણ ઉપરથી જ આપણે લઈએ કે પથ લંબાઈ અને સ્થાનાંતર એટલે શું. તો જો તો અહીંયા આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર લઈએ તો એમાં પહેલા લઈએ આપણે સ્થાનાંતર. તો કોઈ પણ પદાર્થ ના સ્થાનમાં થતો ફેરફાર એને આપણે સ્થાનાંતર કહેતા હોઈએ, બરાબર. સ્થાનાંતર એટલે કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, જેને આપણે ડેલ્ટા એક્સ વડે બતાવશું. ડેલ્ટા એક્સ એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાનને તમે કહી દો એક્સ, એફ ફાઇનલ માઇનસ એક્સ ઇનિશિયલ. તો સ્થાનાંતરનું સમીકરણ મળી ગયું તમને. સ્થાનાંતર આ રીતે મળશે. જો દ્વિપરિમાણમાં ગતિ થતી હોય તો એને આપણે આવી રીતે દર્શાવશું, ડેલ્ટા સદિશ આર એટલે કે એના સ્થાન સદિશમાં થતો ફેરફાર એના બરાબર અંતિમ સ્થાન સદિશ માઇનસ શું આવશે બોલો બોલો, માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ. અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ, આરએફ માઇનસ આરઆઈ. તો આને આપણે સ્થાનાંતર કહીએ છીએ. પણ જો આપણે પથ લંબાઈ મેળવવી હોય તો પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર, એટલે કે એના ગતિપથની કુલ લંબાઈ, બરાબર. પથ લંબાઈ. જો આપણે પછી પથ લંબાઈ સમજવી તો પથ લંબાઈ એટલે શું, તો કે પદાર્થે કાપેલા રસ્તાનું કુલ અંતર, પથની કુલ લંબાઈ, રસ્તાની કુલ લંબાઈ, કુલ પથની લંબાઈ એટલે કે એને જે પાથ કાપ્યો, એને જે અંતર કાપ્યું છે એની કુલ લંબાઈ, એટલે આપણે એને પથ લંબાઈ કહીશું, બરાબર. એ કઈ રીતે હમણાં આપણે જોઈએ એક્ઝામ્પલ થી. પણ યાદ રાખજો કે જો પદાર્થ જે છે પાછો ન વળતો હોય, સૂર્ય પથ ઉપર ગતિ કરતો હોય અને એક ધારી ગતિ કરે રાખતો હોય, પાછો ન વળતો હોય, એક ધારી ગતિ કરતો હોય સીધા રસ્તા ઉપર, તો એનું સ્થાનાંતર અને પથ લંબાઈ બે કેવા હશે, સરખા જ હશે, બરાબર. જો કદાચ સૂર્ય પથ ઉપર ગતિ કરતો હોય અને પાછો વળતો હોય નહીં તો યાદ રાખજો એનું સ્થાનાંતર અને પથ લંબાઈ કેવી હશે, સરખી જ હશે. બોલો તો હજી એકવાર મારી સાથે, તમને ખ્યાલ આવશે હમણાં હું દાખલા કરાવું ત્યારે. પણ આ વસ્તુ મગજમાં રાખો
બોલો તમારી સાથે કે જો પદાર્થ સીધા રસ્તા ઉપર ગતિ કરતો હોય અને સીધા રસ્તા ઉપર ગતિ કરતા કરતા જો ત્યાંથી યુ ટર્ન મારીને પાછો ન વળતો હોય તો એનું સ્થાનાંતર અને પથ લંબાઈ બે કેવા હશે? સરખા જ હશે. ચાલો અહીંયા આપણે સ્થાનાંતર મેળવીએ. જો તો આ સમીકરણ છે x બરાબર 2t. આની અંદર હું તમને એમ કહું કે ભાઈ કોઈ પણ કોણ છે પહેલી સેકન્ડે 2 ઉપર હતો, બીજી સેકન્ડે 4 ઉપર હતો, હાલો ત્રીજી સેકન્ડે ક્યાં હશે ગણાવો તો મને. તો t બરાબર 3 સેકન્ડ સમયે મૂકો તો અહીંયા 3 મૂકો તો અહીંયા કેટલા આવ્યા? 6 મીટર આવી ગયા. હું તમને પહેલો સવાલ પૂછું, બરાબર છે કે ભાઈ આ સમીકરણની અંદર પહેલો સવાલ કે t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડના ગાળામાં ચલો તો સ્થાનાંતર કેટલું કહેતો મને. તો જો તો પદાર્થ પ્રારંભમાં 0 ઉપર હતો અને ત્રીજી સેકન્ડે ક્યાં છે તો કે ત્રીજી સેકન્ડે 6 મીટર અંતરે છે. તેનું સ્થાનાંતર કેટલું થશે? તો સ્થાનાંતર બરાબર શું શીખવાડ્યું હતું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે ત્રીજી સેકન્ડનું સ્થાન 6 મીટર, પ્રારંભિક સ્થાન 0 સેકન્ડનું સ્થાન 0, તો બોલો એનું સ્થાનાંતર 6 મીટર થયું. અને પદાર્થ સીધા રસ્તા ઉપર ગતિ કરે છે, પાછો વળતો નથી. જો અહીંયાથી તો હું એમ પૂછું કે 3 સેકન્ડમાં એની પથ લંબાઈ કેટલી, એટલે કે એને કાપેલા રસ્તાની લંબાઈ કેટલી? તો રસ્તાની લંબાઈ 6 મીટર જ આવશે. તો એની પથ લંબાઈ જે છે એને આ રીતે આપણે લખીએ, પથ લંબાઈ એટલે કે એને કાપેલું અંતર અથવા પથ લંબાઈ એ પણ કેટલું થયું? 6 મીટર. પછી અહીંયા કયો તો મને, હું તમને એમ પૂછું કે ભાઈ નહીં, આમાં આપણે હજી એકવાર એક્ઝામ્પલ લઈએ. જો હું તમને એમ કહું કે હાલો 1 થી 3 સેકન્ડમાં કેટલું સ્થાનાંતર થયું? તો 1 થી 3 સેકન્ડમાં સ્થાનાંતર માટે શું કરવાનું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો જો તો t બરાબર 1 થી 3 સેકન્ડ માટે 1 સેકન્ડ ટુ 3 સેકન્ડ માટે તો બોલો 1 સેકન્ડ એ ક્યાં હતો? 2 મીટર. ત્રીજી સેકન્ડે ક્યાં છે? 6 મીટર. તો બોલો સ્થાનાંતર કેટલું થયું? અંતિમ માઈનસ પ્રારંભિક સ્થાન એટલે 4 મીટર. અને પથ લંબાઈ પણ એની 4 મીટર હશે. એવું જ અહીંયા કયો, હાલો 1 થી 3 સેકન્ડમાં કેટલું સ્થાનાંતર કર્યું? બોલો તમારી સાથે. 1 થી 3 સેકન્ડમાં અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન 18 ઓછા 0 એટલે 18. પથ લંબાઈ અને સ્થાનાંતર બે સરખા જ હશે. અને એમ પૂછું કે ચલો 1 થી 3 સેકન્ડમાં કેટલું સ્થાનાંતર કર્યું? 1 થી 3 સેકન્ડમાં એટલે અંતિમ સ્થાન 18, બરાબર. 1 થી 3 સેકન્ડ તો 1 સેકન્ડ એ આપણું પ્રારંભિક સ્થાન થયું. t બરાબર 1 ટુ t બરાબર 3 સેકન્ડ. બોલો પહેલી સેકન્ડ નું સ્થાન એ આપણું પ્રારંભિક સ્થાન થાય, બરાબર છે. અને જે સમય આપ્યો હોય શરૂઆતનો સમય એ આપણું પ્રારંભિક સ્થાન થશે અને અંતિમ સમય 3 આપ્યું છે તો આપણું અંતિમ સ્થાન થશે. તો ત્રીજી સેકન્ડે પદાર્થ ક્યાં છે? બોલો તો કે 18 મીટરે. પહેલી સેકન્ડે પદાર્થ ક્યાં છે? 2 મીટરે. તો 18 ઓછા 2 એટલે કેટલા આવ્યા? 16 મીટર એ તમને સ્થાનાંતર મળે, બરાબર. તો આવી રીતે તમને સમીકરણ આપી અને જો તમને સ્થાનાંતર પૂછે તો તમને ખ્યાલ આવવો જોઈએ. તો આટલું તમે નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો પછી જો હવે હું તમને એક સમીકરણ આપું, તમારે મને પથ લંબાઈ અને સ્થાનાંતર બે નો આન્સર આપવાનો છે, બરાબર. દાખલા તરીકે હું તમને એમ કહું કે x બરાબર, દાખલા નંબર 1 લઈએ, x બરાબર 2t માઇનસ t સ્ક્વેર. x બરાબર 2t માઇનસ t સ્ક્વેર. તો તમને એવો સવાલ પૂછો, બહુ સિમ્પલ પ્રકારનો સવાલ છે, બરાબર. અવારનવાર પૂછાતો હોય આવી રીતના સવાલો, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ તમને સવાલ એવો પૂછ્યો કે ભાઈ t બરાબર 0 થી t બરાબર 5 સેકન્ડ ના ગાળામાં હું પૂછ્યું છે પહેલા તમને સ્થાનાંતર અને નંબર 2 પથ લંબાઈ શોધો. સ્થાનાંતર અને પથ લંબાઈ જો આપણે શોધવી હોય 0 થી 5 સેકન્ડના ગાળામાં, તો તમારે છે એ સીધે સીધું x બરાબર 0 મૂકો, t બરાબર 0 મૂકો, t બરાબર 5 મૂકો, બરાબર. એટલે તમને પ્રારંભિક અને અંતિમ સ્થાન મળી ગયું. પ્રારંભિક અને અંતિમ સ્થાન મળી ગયું તો એનાથી તમને શું મળી જશે? સ્થાનાંતર મળી જશે, બરાબર. તો આ સમીકરણની અંદર બોલો મારે પ્રારંભિક સ્થાન મેળવવું હોય તો હું શું કરું? તો કે t બરાબર 0 સમયે x બરાબર શું હશે? તો કે t બરાબર 0 સમયે x બરાબર મૂકો અહીંયા 0, તો પદાર્થ ઉગમ બિંદુ ઉપર છે. પછી તો કે t બરાબર 5 સેકન્ડ સમયે
તો જો તો ગતિના આ સમીકરણમાં હું t બરાબર 5 સેકન્ડ મૂકું તો x બરાબર શું આવી ગયા જો તો 5 દુ કેટલા થયા 10 10 ઓછા t સ્ક્વેર એટલે 5 નો વર્ગ 25 તો બોલો -15 મીટર તો -15 મીટર છે જો તો સંખ્યા રેખા આપણે લઈએ માની લો કે અહીંયા x અહીંયા આપણે 0 લઈ લઈએ તો એ પ્રારંભમાં 0 ઉપર છે અને t બરાબર 5 સેકન્ડ એ -15 મીટર ઉપર હોય તો એનું સ્થાનાંતર કેટલું થયું તો કે અંતિમ ઓછા પ્રારંભિક તો સ્થાનાંતરનો જવાબ આવશે આ રીતે સ્થાનાંતર ડેલ્ટા x બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન -15 ઓછા 0 તો આન્સર આવી ગયો -15 મીટર પણ તમે વિચારો કે અહીંયા તમને આ સ્થાનાંતર મેળવ્યું છે બરાબર હજી આપણે શું મેળવવું છે પથ લંબાઈ તો પથ લંબાઈ મેળવવા માટે તમારે ચેક કરવું પડે કે જો આ પદાર્થ સમજો હું શું કહું કે જો આ પદાર્થ ઉગમ બિંદુથી આ બાજુ ગયો -15 મીટર એટલે કે ઈ પદાર્થ ખરેખર આ રીતે જ ગયો છે સીધા રસ્તા ઉપર આમ x બરાબર 0 થી x બરાબર -15 મીટર ઈ સીધા રસ્તા ઉપર જ ગયો છે કે રસ્તામાં કઈ બીજું કઈ થયું તમે વિચારો જો ઈ સીધા રસ્તા ઉપર જ એક ધારો ગયો હશે આ રીતે પાછો વળ્યા વિના તો એનું સ્થાનાંતર -15 મીટર સાચો જવાબ છે અને ઈ જ એની પથ લંબાઈ થશે કે વળાંક ન વળે તો પથ લંબાઈ શું થાય એનું સ્થાનાંતર ઈ જ પથ લંબાઈ થાય તો પથ લંબાઈ 15 જ આવશે બરાબર પણ જો પદાર્થ વળાંક વળ્યો હશે ક્યાંક આજુબાજુમાં બરાબર માની લો કે પેલા આમ ગયો ત્યાંથી પાછો વળ્યો આમ ગયો ત્યાંથી પાછો વળ્યો ત્યાંથી પાછો આમ ગયો તો પથ લંબાઈ અને સ્થાનાંતર એટલે કે એના રસ્તાની લંબાઈ અને સ્થાનાંતર બે સરખા નહીં હોય તો આપણે બધું ચેક કરીએ જો તો કે ભાઈ t બરાબર 0 સેકન્ડે પદાર્થ 0 ઉપર હશે 5મી સેકન્ડે પદાર્થ ક્યાં છે તો કે -15 મીટર ઉપર તો બોલો પહેલી બીજી ત્રીજી અને ચોથી સેકન્ડ ક્યાં હશે એ આપણે ચેક કરીએ પહેલી બીજી ત્રીજી અને ચોથી સેકન્ડ ક્યાં હશે તો મને કહો તો પહેલી સેકન્ડે ક્યાં હશે ચેક કરો અહીંયા તો પહેલી સેકન્ડે પદાર્થ ક્યાં હોય એ મારે ચેક કરવું હોય તો અહીંયા હું મૂકું જો તો કે t બરાબર 1 સેકન્ડ બોલો હાલો પહેલી સેકન્ડે ક્યાં હતો એ મૂકો અહીંયા 2 ઓછા 1 એટલે 1 મીટરે હતો 1 મીટરે હતો એટલે શું થયું તો કે પદાર્થે ગતિ તો અહીંયા શરૂ કરી હતી એ અહીંયા હતો 1 મીટરે 1 મીટરે અહીંયા હતો પછી તો કે t બરાબર 2 સેકન્ડ t બરાબર 2 સેકન્ડ સમયે ક્યાં હશે તો કે x2 એને હું કહી દઉં તો એ ક્યાં હશે મૂકો અહીંયા 2 2 4 2 નો વર્ગ 4 તો એ પાછો 0 ઉપર આવી ગયો એનો મતલબ કે પદાર્થ 0 સમયે 0 ઉપર હતો પછી એને ગતિની શરૂઆત આમ કરી ક્યાં ગયો 1 મીટરે ગયો પહેલી સેકન્ડે અહીંયા પહોંચ્યો અને ત્યાંથી પાછો વળી ગયો હશે અને એટલા માટે જે છે બીજી સેકન્ડ એનો આન્સર શું આવ્યો 0 આન્સર આવ્યો એનો એટલે અહીંયાથી પદાર્થ પાછો વળી ગયો અને બોલો બીજી સેકન્ડ ઈ પાછો અહીંયા પહોંચ્યો પછી ત્રીજી સેકન્ડે ક્યાં હશે તો કે ત્રીજી સેકન્ડે જો હું લખું x3 તો ત્રીજી સેકન્ડ મૂકો તો અહીંયા 3 દુ 6 અને 3 નો વર્ગ 9 તો 6 ઓછા 9 એટલે -3 ઉપર આવું થયું તો જો વિચારો થોડું કે ભાઈ પહેલી સેકન્ડે 0 સેકન્ડે તો કે 0 ઉપર પહેલી સેકન્ડે 1 મીટર ઉપર બીજી સેકન્ડે પાછો 0 ઉપર એટલે પાછો એને યુ ટર્ન લીધો ત્રીજી સેકન્ડે તો કે -3 ઉપર તો ત્રીજી સેકન્ડ ઈ -3 મીટરે હતો અહીંયા હતો પછી ચોથી સેકન્ડે તો કે પાછો અહીંયા ક્યાંક હશે પાંચમી સેકન્ડે તો કે પાંચમી સેકન્ડે -15 ઉપર તો હવે મને કહો તો એની પથ લંબાઈ કેટલી પથ લંબાઈ એટલે એને કાપેલા રસ્તાની લંબાઈ તો બોલો તો પહેલા તો અહીંયાથી અહીંયા આવ્યો એટલે 1 મીટર એનો રસ્તો કાપ્યો એને પાછો અહીંયાથી અહીંયા આવ્યો એટલે પાછો 1 મીટર રસ્તો કાપ્યો એટલે 1 ને 1 કેટલા થયા 2 એક અહીંયા ગયો પાછો અહીંયા એટલે 2 અને પછી પાંચમી સેકન્ડ ઈ ક્યાં છે -15 ઉપર એટલે 0 અને -15 એટલે 15 મીટર રસ્તો અહીંયા કાપ્યો અહીંયા ગયો એટલે 1 મીટર પાછો આવ્યો એટલે 2 મીટર ને અહીંયાથી પાછો અહીંયા ગયો એટલે 15 મીટર ઈ 15 ને 2 17 મીટર તો એની પથ લંબાઈ કેટલી આવશે તો કે એની પથ લંબાઈ જે છે એનો જવાબ આવશે 17 મીટર
તો એની પથ લંબાઈ જે થશે એ છોકરો 17 મીટર થશે અને પથ લંબાઈ એટલે કે અંતર હંમેશા કેવું હોય ધન જ લેવાનું હોય સ્થાનાંતર પ્લસ માઇનસ આવી શકે કારણ કે સ્થાનાંતર કેવી રાશિ તરીકે આપણે લઈએ છીએ સદિશ રાશિ એટલે પ્લસ માઇનસ હોઈ શકે પણ પથ લંબાઈ છે એ અદિશ રાશિ છે એમાં માત્ર આપણે લંબાઈ લેતા હોઈએ એટલે એની કિંમત હંમેશા પ્લસ જ લખવાની હોય અંતર ક્યારેય માઇનસ હોઈ શકે નહીં બરાબર તો પેલા પદાર્થ અહીંયા ગયો ત્યાંથી પાછો અહીંયા આવ્યો ત્યાંથી પછી અહીંયા ટોટલ 17 મીટર એનું શું થયું પથ લંબાઈ અને 15 મીટર એનું શું થયું સ્થાનાંતર તો માની લો કે તમને આવું એક ગતિનું સમીકરણ આપ્યું હોય તો x બરાબર 2t - t² ને હવે તમને હું એમ પૂછું તો બોલો હાલો તો આનું પથ લંબાઈ કેટલી બરાબર પથ લંબાઈ ખાલી જગ્યા તો તમે લોકો છે પ્રારંભિક સ્થાને ક્યાં હશે 0 સેકન્ડે 5મી સેકન્ડે ક્યાં હશે એટલે તમે જવાબ સીધો 15 લખીને આવો પથ લંબાઈ પણ એની પથ લંબાઈ 15 નથી 17 એટલે તમારે ચેક કરવું પડે અહીંયા કે પદાર્થ જે છે ઈ પાછો તો નથી વળતો ને અને પાછો વળ્યો એ મને કેમ ખબર પડી તો કે ભાઈ જો તો 0મી સેકન્ડે 0 ઉપર હતો પેલી સેકન્ડે 1 મીટરે હતો અને બીજી સેકન્ડે પાછો 0 ઉપર આવી ગયો એનો મતલબ કે અહીંયાથી આમ ગયો અહીંયાથી પાછો આવ્યો અને પછી જો તો માઈનસ માં સ્થાનાંતર આવી ગયું ને પછી અહીંયા પહોંચ્યો 5મી સેકન્ડ બરાબર તો આશા રાખું તમે સમજી શક્યા તો આપણે શું વાત કરી તમને સમજાવવું હશે હજી એક જો હું આવું એક એક્ઝામ્પલ લઉં તો માની લ્યો કે આપણે લઈએ કરો તો તમે લોકો આ હવે ટ્રાય કરજો x બરાબર tt minus 3t minus tt સ્ક્વેર minus 9t ચલો આવું એક આપણે સમીકરણ લઈએ 3t સ્ક્વેર minus 9t બરાબર તો હવે આ સમીકરણની અંદર જો આપણે વાત કરીએ તો અહીંયા 12t કરી નાખો એટલે પૂર્ણાંકમાં જવાબ આવે અહીંયા આપણે 12t કરી નાખીએ બરાબર જો અહીંયા આપણે 12t લખીએ હવે મને કયો તો હાલો તો કે આમાં હું જો તમને એમ પૂછું કે ભાઈ t બરાબર 0 થી 4 સેકન્ડના ગાળામાં 0 થી 4 સેકન્ડના ગાળામાં શું શોધવાનું છે આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ મેળવો સ્થાનાંતર ખાલી જગ્યા પથ લંબાઈ ખાલી જગ્યા ચલો આ બે વસ્તુના જવાબ આપો તો મને શું થશે તમારી રીતે ટ્રાય કરો સ્ક્રીન પોઝ કરો અને આનો જવાબ મેળવો પછી હમણાં હું તમને સોલ્વ કરાવું ચાલો ચલો સ્ક્રીન પોઝ કરો આનો જવાબ મેળવો હવે જો અહીંયા આપણે લઈએ પેલા આપણે t બરાબર 1 થી 4 સેકન્ડના ગાળામાં લઈએ તો બોલો 0 સેકન્ડે પદાર્થ ક્યાં હશે તો કે x બરાબર 0 પેલી સેકન્ડે ક્યાં હશે પદાર્થ તો અહીંયા મૂકો તો 1 એટલે અહીંયા 3 ઓછા 12 તો x બરાબર શું આવી ગયા -9 t બરાબર બીજી સેકન્ડે પદાર્થ ક્યાં હશે તો અહીંયા 2 મૂકો તો 2 નો વર્ગ કેટલો આવ્યો તો કે 2 નો વર્ગ 4 તેરીને 12 ઓછા 12 દુને 24 તો -24 મીટર બરાબર પછી ત્રીજી સેકન્ડે પદાર્થ ક્યાં છે તો કે t બરાબર 3 સેકન્ડે પદાર્થ x બરાબર ક્યાં હશે મૂકો તો x બરાબર 3 મૂકો તો 3 નો વર્ગ 9 તેરીને 27 27 ઓછા જો તો અહીંયા 3 નો વર્ગ 9 9 તેરીને 27 ઓછા 12 તેરીને 36 તો કેટલા આન્સર આવ્યો -9 મીટર અહીંયા આવ્યો 12 ઓછા 24 બરાબર 12 ઓછા 24 એટલે અહીંયા આવી ગયા -12 મીટર -9 મીટર t બરાબર 4 સેકન્ડ મૂકીએ તો x બરાબર કેટલા આવ્યા તો t બરાબર 4 મૂકું તો 4 નો વર્ગ 16 તેરીને 48 ઓછા ચોથી સેકન્ડ એટલે 12 ચોકુ ને 48 કેટલો આન્સર આવ્યો 0 આવું થયું
તો આ રીતની ગતિ થઈ. જો તો સમગ્ર ગતિ દરમિયાન જો તમને પૂછું કે ભાઈ સ્થાનાંતર કેટલું થયું, તો તમે મને કહેશો કે સર સ્થાનાંતર તો અહીંયા 0 છે. બરાબર છે. શું કામ? કારણ કે પ્રારંભિક સ્થાન શું છે? 0, અંતિમ સ્થાન શું આવ્યું? 0. તો ડેલ્ટા x બરાબર 0, પણ એની પથ લંબાઈ 0 નથી. શું કામ પથ લંબાઈ 0 નથી? જો પદાર્થે ગતિ કઈ રીતે કરી વિચારો. તો પદાર્થે ગતિ કંઈક આવી રીતે કરી. બોલો પેલા પદાર્થ ક્યાં હતો? કે પેલા પદાર્થ સપોઝ અહીંયા ઉગમ બિંદુ લઈ લઉં. હાલો અહીંયા ઉગમ બિંદુ લઈ લઉં. તો 0 સેકન્ડે 0 ઉપર, પહેલી સેકન્ડે તો કે -9 ઉપર. તો પહેલી સેકન્ડે છે -9 ઉપર છે. આ પછી બીજી સેકન્ડે તો કે બીજી સેકન્ડે -12 ઉપર, બીજી સેકન્ડે આવી ગયો -12 ઉપર. પછી તો કે પછી ત્રીજી સેકન્ડે પાછો -9 મીટર ઉપર, તો પાછો -9 મીટર ઉપર એટલે જો તો કદાચ અહીંયાથી અહીંયા આવ્યો, ત્યાંથી પાછો વળ્યો, એટલે હું આમ બતાવી દઉં, ત્યાંથી પાછો વળ્યો. અને -9 પછી ચોથી સેકન્ડે તો કે 0 ઉપર. જો તો ચોથી સેકન્ડે પાછો 0 ઉપર આવી ગયો. તો જો મારે એનું સ્થાનાંતર શોધવું હોય તો સ્થાનાંતર એટલે આના સ્થાનમાં થતો ફેરફાર. અંતિમ સ્થાન 0, પ્રારંભિક સ્થાન 0, તો એનું સ્થાનાંતર 0 આવી ગયું. પણ આ જગ્યાએ જો હું તમને એમ પૂછું કે એને પથ લંબાઈ કેટલી એની, તો જો તો એ 0 થી ક્યાં ગયો? -12 સુધી, -12 થી પાછો ક્યાં આવ્યો? 0 સુધી. તો બોલો એની પથ લંબાઈ ટોટલ કેટલી થાય? તો કે બે અંતરનો સરવાળો, આપેલું કુલ અંતર. તો બોલો 12 મીટર આમ ગયો, 12 મીટર પાછો આવ્યો, 12 દુને શું આવ્યું? 24. તો એની પથ લંબાઈ જો તમારે એનો આન્સર આપવો હોય તો એની પથ લંબાઈ થશે 24 મીટર. બરાબર. તો આવી રીતે તમને જો આવી રીતના સવાલ પૂછાય કે ભાઈ પથ લંબાઈ મેળવો, સ્થાનાંતર મેળવો, તો તમને આ બધા જવાબ આપતા આવડવા જોઈએ કે ભાઈ પદાર્થ ક્યારે પાછો વળ્યો, આ રીતે તમારે જોવું પડશે. અને જેમ જેમ સવાલ આગળ ચાલશે ત્યારે હું તમને ક્યારે પદાર્થ પાછો વળ્યો એ હમણાં આપણે વેગ લેશું એટલે ત્યારે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે પદાર્થ ક્યારે પાછો વળશે. આ બધી વસ્તુ તમારે બહુ ટૂંકમાં કરી શકશો. આની પછીનો લેક્ચર જોશો એટલે આ સવાલ છે એ તમે તરત જ કરી લેશો. ભલે અત્યારે પેલો લેક્ચર છે એટલે થોડુંક તમને એમ લાગે કેમ ખબર પડી, ક્યારે પાછો વળી, આટલી બધી ગણતરી કરવી પડે, પણ આટલી બધી ગણતરી નહીં કરવી પડે, એક બે સ્ટેપમાં દાખલો થઈ જશે. બરાબર. જ્યારે તમારે વેગ ચાલશે ત્યારે, એટલે હું આની પછીના લેક્ચરમાં સમજાવું છું. તો પેલો લેક્ચર છે એટલે આપણે આટલું બધું આજે ચલાવતા નથી, ખાલી પથ લંબાઈ અને સ્થાનાંતર ગતિના સમીકરણ ઉપરથી આપણે મેળવતા શીખ્યા. બરાબર. આવતા લેક્ચરમાં જે છે આપણે શરૂ કરશું વેગ અને વેગને લગતા દાખલા. પણ આ બધું અત્યારે 1D માં ચાલે છે. જેવું 1D માં પૂરું થશે એટલે સાથે સાથે આપણે શું કરી દેશું 2D માં. બરાબર. જેમાં x યામ અને y યામ બંને બદલાતા હોય. ચલો, થેન્ક યુ.